એ લા 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 એ લા 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 અરે બાપ રે આ તો વાઘ અમાર ગામમાં ક્યાં થયું અલા માર વાહે દાવી ભાગું જોઈશે નકર મને ખાઈ જાય છે આ વાઘ તો માર વાહે પડી ગયો વાપસ આવો નકર આમન માર નાખશે હા 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 આમ જોવો તો ખરા સાહેબ આજ હવામાન કેટલું સારું છે એક વાર તો વરસાદે આવે છે અને ધીમો ધીમો પવન આવે છે આજ તો એક નંબર વાતાવરણ છે કા હા હો સાહેબ હવામાન ને વાતાવરણ બે સારું છે વણના વરમાં મોસમ હારી ચોમાસાને અને આજ આપણે પોલીસ ચોકીએ કોઈ કેસે નથી આયા આજ તો આપણે બે નવરા છે એવી નવરા હા એ વાત સાચી સાહેબ તમારી લે હવે ત્યારે કોનો ફોન આવ્યો આ લે આ તો ઓલા વન વિભાગ વાળા સાહેબનું છે હાલો બોલો સાહેબ હે નો હોય એ હા હા સાહેબ વાંધો નહીં અમે જ આવી જ છીએ ગામમાં એ હા સારું સારું હાલો એ હા કાં સાહેબ કોનો ફોન હતો શું કહેતા હતા એ ઓલા વન વિભાગ વાળા સાહેબનો ફોન હતો એ એમ કહેતા હતા કે જંગલ ખાતામાંથી એક વાઘ ભાગીને હનુમાનગઢમાં આવી ગયો છે તો આપણે એ વાઘને પકડવા જવું પડશે પણ સાહેબ વરસાદ ચાલુ છે ને આપણે બેને જ જવાનું એ હા આપણે બે જ જાય ને બીજા બધાય તો સાહેબુ રજા ઉપર છે અને આપણે એ વાઘને પકડવો જ પડશે જો એ વાઘ હનુમાનગઢમાં કોકનો જીવ લેશે ને તો તમારી અને મારી બેની નોકરી જાય છે હાલો આમ સાના માના હાલો તો આજ વરસાદ સારો થઈ ગયો હે અને મેં મારા માણાને ગામમાં ખાતરની દુકાને ખાતર લેવા કાઢ્યો હતો કારણ કે ખાતર લઈને આવે ને તો બધાય મોલમાં સાટી દે તો મોલ તો સારો થઈ જાય પણ મહણીઓ ક્યારે આવશે જલ્દી આવે તો સારું વાપરવાના પૈસા ખૂટ્યા છે લાય દૂધની ડેરીએ હેર્યો જાવ જો હિસાબ થાય ને તો વાપરવાના પૈસા જ થઈ જાય અરે બાપરે આ તો વાઘ મારી બાજુ તોડતો આવે ભાગવાને ઉભો રે ભલા મને તું આટલો બધો ધોળા ધોળકા આવ્યો ને શું થયું હે એ તારો બાપ દડિયા મારે તને શું કેવું આપણા ગામમાં તારો બાપ વાઘ આવ્યો છે એટલે કાકા ખોટું શું બોલે આપણા ગામમાં કોઈ દી શિયાળ નું આવે અને શું વાઘ આવ્યો હે હા તારો બાપુ હા શું કહું હા ખોટી નો છો તારે સાનું માનું વાડિયા ખાતર સાટવા આવવું હોય તારે નકર નીકળે જ એ તારો બાપ માના હામ બસ હું તને હા શું કહું આપણા ગામમાં વાઘ આવ્યો છે હા શું કે હા હાલ તો મને બતાય તો હાલ તો ના મારી એને હાવ મને બીક લાગે તો તું હાવ ખોટી નો હાવ એટલે હાવ ખોટી નો ખોટું હું બોલે છે કાકા તું માનતો નથી ને ના. હાલ તને દેખાડું હાલ હા બતાય હાલ એ હાલો હાલો સાહેબ કયો ઘા આપણે ઓલા વાઘને પકડીને જંગલ ખાતામાં પાછો મૂકી આવી હાલો હાલો સાહેબ અરે બાપરે સાહેબ આ છોકરો કાં પીડ્યો હે અહીંયા ઓય છોકરા અલે સાહેબ આને તો મને એવું લાગે છે કે ઓલા વાઘે સૂત્યો હે અને આ છોકરો મરી ગયો અરે બાપરે સાહેબ આપણે રહ્યું ને આ વાઘનું કંઈક કરવું પડશે જો આવી જ રીતના આ છોકરાનો જીવ લીધો ને એવી જ રીતના જો વાઘ જીવ લેવા માંડશે ને તો વાઘ આખું ગામ સાફ કરી નાખશે સાહેબ આપણે એક કામ કરી હું રહ્યો ને ગાય એમ્બ્યુલન્સને ફોન કરી દઉં હાલો એ 108 એ ગાયગા હનુમાનગઢમાં આવો અહીંયા એક ઓલા વાઘે છોકરાને મારી નાખ્યો એ એની લાશ લઈ જાઓ એ હા સાહેબ એમ્બ્યુલન્સ આવે છે એ આ છોકરાની લાશને લઈ જાય છે આપણે હાલો ગાયગા વાઘને ગોતી હાલો હાલ કાકા હાલ સાચા વાત પાડ્યો તો હે બોલ આમ તો ઓલી વાય આડો વાઘ છે તું એટલે હાલ તો હાચું કે હાલ તો દાદા હું તને કહેતો તો ને કે આપણા ગામમાં વાઘ આવ્યો છે પણ તું મારું માન્યો નહીં કા હાચી વાત છે રોહિત આમ જોતો કેટલો ખૂનખાર વાઘ છે આમ જોતું તો
ગધાડા એ વાઘ છે હરખું જોતો એ કૂતરું છે કૂતરું હરખું જો તારો બાપ તું વાઘ અને કૂતરાને ઓળખે તો ખરો ને કયો વાઘ કહેવાય ને કયું કૂતરું કહેવાય હા તારો બાપ મેં હાસુકા વાઘ જોયો તો આપણા ગામમાં. તારી ઘટના એ કૂતરું છે વાઘ નથી તને કહું છું તોય તું મારું માનતો નથી તારો બાપ આપણા ગામમાં છે વાઘ નો હોય શું ખોટું બોલે દાડિયા હું હાસુ કહું તું ન માનતો હોય તો હાલ આપણે આગળ જોવા હાલ્યા જાય. તારા આજ મને હેરાન કરવો જ છે ને હાલ 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 બતાય મને હાલ હાલો હાલો સાહેબ આપણે ઓલા વાઘને ગોતવો પડશે. સાહેબ આમ જુઓ તો. અરે બાપરે સાહેબ હાલો તો કાંઈ ઓય બાબા ઓય બાબા આ લે સાહેબ ઓલા વાઘે તો આ બાબાનું પૂરું કરી નાખ્યું. હા હા સાહેબ આપણે હવે આ વાઘનું તો કંઈક કરવું જ પડશે. ઊભા રહ્યો હું કાંઈ એમ્બ્યુલન્સને ફોન કરી દઉં. હાલો એ સાહેબ કાંઈ એક એમ્બ્યુલન્સ મોકલો. એ સાહેબ આ ઓલા વાઘે પાછો એક બાબાને મારી નાખ્યો. એ હા મોકલો મોકલો. હા 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 સાહેબ આપણે હવે રહ્યું ને ગમે એમ કરીને આ વાઘને તો ગમે ત્યાંથી ગોતવો જ પડશે. એ સાહેબ સાંભળો તો સાહેબ આ વાઘનો અવાજ તો આમથી ને જ આવે છે. હાલો વાઘ આમ જ જઈશે. હાલો સાહેબ. એ પેલા મને કેરનો તું હકાલે સાકા ગામમાં ચા વાઘ છે દેખાય તો મને ગાડીયા વાઘ તો મેં જોયો તો વાઘ તો અહીં ક્યાંય છે નહીં. હાલ હવે વાડીએ હાલ્યા જાય. કાકા કેરનો કહું છું હાલ હાલ ખાતર સાટવાનું છે સડિયા આમ જોતો એ હાલતો કાકા હાલની મને કોનો છોકરો ઉકળામ પડ્યો હે એ ઉભો થા એ અરે બાપ રે રોહિત્યા આ છોકરાનું પૂરું થઈ ગયું હે આમ તો જો લોંદા નીકળી ગયા આને કોને માર્યો છે હે ગાડીયા મને જ લાગે છે આને વાઘે મારી નાખ્યો હોય છે. લ્યા તારી વાત હાચી છે ઓ તારો બાપ આમ તો આ બાજુ આ કેવડા મોટા હાગળ છે અને આને આમ તો કેટલા નખોલિયા લગાડ્યા છે આ નક્કી તારો બાપ વાઘનું જ કામ છે તું કહેતો તે વાત હાચી છે આપણા ગામમાં હાચુકા વાઘ આવ્યો છે હવે તારો બાપ અહીંયા ન રહેવાય ગામમાં રહેવાય ને તારો બાપ આપણને ભેગો થઈ જાય ને તો આપણા આવા દી આવે આપણે સીધા ઉપરીશું ઉપર એક કામ કર હાલ હાલ ખાય ને આ ગામ મૂકીને બીજા ગામમાં વહી જાય જ્યાં સુધી વાઘ પકડે ને ત્યાં સુધી હાલ કાંઈ નીકળ અહીંયાથી હાલ એ હાલો હાલો સાહેબ અવાજ આલી બાજુથી ને જ આવ્યો તો. ઓય એટલે ક્યાં બે ધોડ્યા જાવ? અરે સાહેબ મારે તમને શું કેવું આ બાજુ જો ને એક છોકરાને એક વાઘે મારી નાખ્યો છે એટલે અમે થોડા ગામ મૂકીને બીજા ગામમાં જાય છીએ હું કીધું છોકરાને વાઘે મારી નાખ્યો? હા અરે બાપ રે સાહેબ આ વાઘે પાછો એક છોકરાનો જીવ લઈ લીધો અને તમે તમારો બાપ ગામ મૂકીને ક્યાં જાઓ? વૈશમાં ક્યાંક વાઘ ભેગો થઈ ગયો તો? સાહેબ તો અમારે શું કરવું અમારે જે જીવવું અમને બચાવી લ્યો. એ તમે બે એક કામ કરો તમે અમારી હારે રહ્યો તમે સેફ રહીશો અને અમારી ટીમ આવે છે વાઘને પકડવા કારણ કે અમારી પાસે છે હથિયાર. હાલો હાલો. હા તમારી પાસે હથિયાર છે અમે તમારી હારે સુરક્ષિત રહીશું. હાલો હાલો સાહેબ હાલો.